फ्रेंड्स वेरी गुड मॉर्निंग। कैसे हैं सब लोग? तो अभी देखो मस्त मॉर्निंग हो गई है और अभी बादल बादल मौसम भी हो गया है, लेकिन बारिश नहीं आ रही है और दिक्कत है अभी, क्योंकि बारिश की चर्चा बहुत सब लोग कर रहे हैं। का पप्पा વરસાદ નથી આવતો એનો આમ ચર્ચા બધા બહુ કરે છે કે ક્યારે આવશે વરસાદ। હું જ આટણ બધું ગુજરાત આપણું એની ઉપર ચાલે એમ થાય ને, ખેતી ઉપર જ હોય બધા। એટલે નો થાય હા તો કરવું હે માં તો એટલે ખેતી પ્રધાન અહીંયા છે અને ખેતીમાં મંદી આવે એટલે બધે મંદી લાગે, બધે લાગે તો અનાજ જ ન પાકે તો તમે ખાવ શું? એટલે ખેતીમાં મંદી આવે એટલે બધા મેં તો મંદી બીજે બતાવી 2 વર્ષ છે અને આ પાછું માથે મંદી। હા પેલા પેટ્રોલ નું પેલું દિક્કત હતી, અત્યારે પાછું ગેસ નું હતું ને પાછું અત્યારે આ મંદી આવી, આ મંદી વરસાદની મંદી, આ મોટી મંદી। હા મોટી મંદી ખાધા વગર તો હાલવા નથી, પાણી પીધા વગર નહીં હાલે, વધારે નડશે તો હજી પાણી આપેલું સારું એટલે પંચાયત વાળા ઓછું કરી નાખ્યું। હા મુંબઈમાં તો હમણાં 10 દિવસ પહેલા પાણી જ નહોતું આવતું મમ્મી, અને બ્લુ કલર નું પાણી આવતું। કરે શું પાણી વગર તો કઈ ન થાય, પાણી ઉપર ઉઠો નથી હવાથી પાણી સુધી પાણી આપણે 70% તો પાણી શરીરમાં છે આપણે, પાણી વગર તો હાલે જ નહીં, જરાય ન હાલે। હા એક ટાઈમ તમે જમો નહીં ચાલે પણ પાણી એક ટાઈમ તમે ઉપવાસ કરી નાખો ચાલે, પણ પાણી વગર ન ચાલે। તો લાંબા લાલા આગળ આજ તો આ વરસાદ તૂટી પડશે આખા ગુજરાતમાં, નો આવે ને તો મને કહેજો, અને આવે તો મને ભજીયા ખાવા બોલાવજો। આમાં હું તમને ભજીયા કરમાઈ જશે, પાણી એ નથી નકર પાણી તળે હા ભજીયા હુકાઈ જશે તો રામલાલની આગાહી આપે ખોટી બહુ ખોટી પડી। હા અગાઉ આગાહી આપતા પણ વરસ તો હા એ પ્રમાણે આવતું, પણ આ 1 મહિને જે આગાહી આપી પ્રમાણે સાટો પડતો નથી પડ્યો। હા કયું પ્રમાણે આંબાલાલની આગાહી હા એ ખોટી થઈ ગઈ, કઈ કે ખોટો ને આગાહી ખોટી થઈ ગઈ। આંબાલાલની આગાહી કાઈ કામ નથી કરતી। આ હાડી મમ્મી તમે કઈ રીતે પહેરીશ? કે અલગ અલગ કલરિંગ સાડી પહેરી, ઓહો આ કઈક નવું લાગે છે। આટી ચડી ગઈ છે હવારમાં હું ભાખરી નો ખાવાની હોય ને એટલે આટી ચડી જાય ક્યારેક ક્યારેક, આગળ આ કાઢી નાખવાની, નો ગમે એમ થાય પહેરી છે નથી લાગતી આપી દેવાનું બધે ના કાઢી નાખવાની। સાચી વાત। ભાખરી ખવાઈ ગઈ? ભાખરી અડધી ખાઈ ગઈ, હમણાં પાછી શરૂ થઈ ગઈ ભાખરી કા? આજથી વચમાં પાછી બંધ હતી 3-4 દી બંધ ખાધી। તો ચલો પપ્પાનો નાસ્તો થઈ ગયો છે, મારે બાકી છે, ઠરી ગઈ મમ્મી ભાખરી ઠંડી થઈ ગઈ। हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग। सुबह हो चुके हैं, मस्त 10:30 बज चुके हैं और यहाँ पर हल्दी के लिए मैं बोल रहा था तो इतनी नहीं है, ये पूरी गुनी भरी है। देखो ये छालन है उसकी पूरी गुनी भरी है, अभी इसको कोई काम का नहीं है। देखो ये लाकाडोंगी है लेकिन इसका छालन है, इसको इस तरह इसमें डाल देते हैं तो बहुत ज़्यादा छालन निकलता है, तो उसको वापस दड़वाई नहीं करते, प्योरिटी के साथ लाकाडोंग रेडी करते तभी जाकर वो असर करती है आप सबको। ठीक है, अभी फ़िलहाल जा रहे हैं अमरेली, वहाँ पर थोड़ा मूवी बच्चों को दिखा के आते हैं, कॉमेडी मस्त मूवी है, वेलकम टू द जंगल जैसा कुछ। कल गए थे, विशाल वो सब बोल रहे थे अच्छा है, तो आज हम सब लोग जा रहे हैं और बच्चों को भी लेके जा रहे हैं। आरोही नहीं आएगी, रूही आएगी, उसको मज़ा आता है। तो बादल भी है आज भी, लेकिन बारिश नहीं है, एवरीडे की तरह बादल ही रह गए। इस साल जितने बादल आकाश से वो थे वो सब चले गए, इसलिए अभी ज़्यादा बादल की वजह से बारिश तो बन नहीं पाएगी, ऐसा है लगता है कुछ। नहीं बाबा वरसाद का लागતું નથી આવે એવું નહીં? સુરતમાં 2 વાગ્યાનો વરે રાતનો લે ત્યાં છે હાલમાં સારું છે, લે તો આપણે કેમ નથી આવતો? હવે આવશે, હવે મુંબઈમાંથી મુંબઈ હતો ત્યાંથી સુરત આવ્યો, हाँ સુરતથી આપણે આવી છે, धीमे धीमे आवे से બધું, ધીમે ધીમે આવે। तो जब आएगा तब नहाने का मज़ा आ जाएगा भाई, बारिश होने से पूरा ग्राउंड भर जाता है, तो राह देख रहे हैं जल्दी आए बारिश। अभी 10:30 के करीब बजे है, माँ बेटी लग पड़े है खाना बनाने के लिए, क्योंकि 10:30 बजे में खाना बन जाएगा तो हम जल्दी जल्दी जा पाएंगे अमरेली। રાત ને 6 જમી લે તેન બદલે અત્યારે જય વેલું જમી લેવાનું। જય સ્વામિનારાયણ। तो भाई जल्दी जल्दी रोटियां बने जा रहे हैं। मम्मी હા पिक्चर देखा तो आओ ભાઈ એટલે તો છે ને જોવું છે ને, બાનું મારું કાઢે જોયું, આ માટીમાં જ હોય ને, માટીમાં બે છે એમ છો તમે સરખા જો ચાલ જોવા જાવ છે तो મને નથી એટલો બધો ઇન્ટરેસ્ટ, તમને બધા ઇન્ટરેસ્ટ છે। તમે બરાબર। મુંબઈ ખાતા હતા ને બસમાં ત્યાર ના કહેતા હતા કિંજલ મૂવી જોવા જાવ છે, મૂવી જોવા જાવ છે, કોમેડી મસ્ત છે મૂવી। हाँ એટલે જ ને એટલે જંગલ 2 કે મંગલ વેલકમ ટુ જંગલ। હા કોમેડી છે એટલે રોઈને બધા મજા આવે। નહીં તું આવી હતી ઘરે બે મનો મમ્મી મમ્મી ઈ તમે આવ્યા ને ચડવું પડ્યું, તો આ ચડવું પડે એમ નથી। હા આ તો લીપ છે, ડાયરેક્ટ ઉપર તો ડાયરેક્ટ ઈ ઓલું સિનેમા હતું એમાં ચડવું પડે, આમાં એવું નથી। આવું છે નહીં મજા આવશે। હું કહું તો શું કાલે પેલા મેં બહુ જોયા
શુક્રવારે સડ્યું હોય ને બાકી હોય ને તો શનિવારે એક આમનું બધું પૂરું કરી નાખ્યું. હવે કાંઈ નથી હવે કરવાનું. કાંઈ નહીં, હવે ઘર સંભાળવાનું. હમાય જાત્રા કરી લીધી, હમાય દ્વારકાજી એવા, હવે કાંઈ નહીં. હવે કાંઈ નહીં. હવે ઘરે હાચવવાનું હા, ખાલી. હવે તાર પપ્પાને ને તમને બધાને સંભાળવા મોકલે છે. મમ્મીએ મોકલ્યા છે કે જા હવે ઈ બે ફરે છોકરાઓ ઘર હાચવે. પેલા ફર્યા નથી એટલે હવે ઈ ફરે ને તું જા મારી જગ્યાએ. હવે પરિસ્થિતિ તો તમે એમ કહો, જો ઉપાડો માંડો. એ તો કે મારા બેનનો હાથ વાળો ને મારી બેન હોય તો ઈ કે ને. હશે ને એમ. હસતા આવ ને હસતા પપ્પા જાવા જેવા ઈ તો તમારા છો. જેવા જ હતા. અમને કે જાઓ, તમે જાઓ, હનીમૂન ઉપર એ જ લઈ ગયા હતા. કાંઈ એને જ કીધું આપણે જાઓ. જાવા, જાવા. આપણે ન જતા. ત્યારે તો પૈસાની થોડી કન્ડિશન આમથી આમ હતી કે એને કે અમે આપીએ પૈસા, પપ્પા કહે કે તમે જાઓ. હા. ઈ સમયે તો ફરવા હા. જાય જ ત્યારે ને. આપણે 10 દિવસ જેવું અત્યારે હું હતું. કહું કે જા, અને અત્યારે ભલે પૈસા તમારી પાસે છે બધું છે એટલે તમે તારે જાઓ તમે રાહ ખુશ થઈ જો. पैसा अपने 10,000 लेके जा रहे थे तो अहमदाबाद गए नीरू भाई के कितने पैसे बने 10,000 अरे इतने नहीं होगा એને બીજા 10,000 આપ્યા હતા નીरू ભાઈ આપ્યા હતા નીરુભાઈ આપ્યા હતા. તે હમ બસ હા 20,000 લઈને ગયા હજી એવી શું કહેવાય, એવું હવે આપણે ગમે ત્યાં ફરવા જાય ને પણ એવી મજા હવે ન આવે. હવે નો આવે. અત્યારે તમે લાખ રૂપિયા ખર્ચો ને તો તોય એવી નો મજા. જાય. પહેલા હા, જેવી નો મજા. મજા આવે. પહેલા હું તારા પપ્પાને ઈ કે મેં છાશનો રોટલો ખાઈ લેતા માણસ પણ કેટલા સુખી હતા અને હવે 36 ભાતના ભોજન છે પણ સુખ નથી. હા. સુખ નથી, અંતરનું સંતોષ સુખ નથી. ઘરમાં સંતોષ નથી અને અંદરથી આમ ખુશી નથી મળતી. ખુશી ગમે એટલું હોય ને એવું તો થાય. એવું થાય છે. પેલા બહુ સુખ હતું. પેલા નહોતું તો સુખ ખુશી શાંતિ હતી. બહુ હતી પેલા શાંતિ અંતરથી સૌ સુખી અને હતું માણસ નિરોગી એટલા હતા. હા, નિરોગી કાંઈ થાતું હવે નહીં. હાલતા કાંઈક ને કાંઈક તકલીફ થાય. એ મજાના લીમડા હેઠે ભાત ખાતા હોય દાળ ને ઠંડો રોટલો પવન આવતો, સરસ નેચરલ લઈને. પંખો હોય ત્યારે એસી નહોતા ત્યારે તો. ખાલી ખાલી જમીન ભૂઈ જાય ઘડી ખાટલા નાખીને. મજા આવતી ફળિયા. જોરદાર લાઈફ હતી બધી ગામડાને એટલે ગામડાને જે આપણે તેવું જીવીએ જ છીએ હા, અત્યારે જે આપણે. છે, છે જ હા, આપણે અત્યારે ચાલુ. શરૂ જ છે. हाँ नो आवे પેલાની હારેમાં તો ન જ આવે. नो आवे भाई पहले मस्त लाइफ थी मजा आ रहा था और माँ बेटी यहाँ पर दोनों भावुक हो जाते हैं ऐसी लाइफ को याद करके तो आज भी गांव की यादें जो है वो सब दिल से जुड़ी हुई है हम इसको जी रहे अभी और वो जो है ना ट्रैक्टर जहाँ पर लगाए उधर भैंसे बांधा करते थे इधर नहीं पापा अपना भैंसुन होती ने पेला भैंस હા ચાર બે ત્રણ ભેવું હતી બે ચાર દાંડા हाँ 4 डंडा 2 गाडा હે 2 गाडा नहीं દેવા ગાડી હા ક્યાં જાવ તારે જંગલી એટલું બધું બેગ એવું છે આમ જો કેવી ગોબરી બેગ ઉભરી રાખે. रूही પણ બેગ આમ બધું ભરી બહુ રાખે पर यहाँ पर बारिश देखो भाई अभी थोड़ी देर पहले हम बात कर रहे थे और सब गीला गीला कर दिया भाई मजा आ गया मिट्टी की खुशबू इतनी बढ़िया आई कि क्या पूछे बात ग्राउंड पूरा गीला गीला हो गया है बारिश आ गई है थोड़ी थोड़ी अभी आज से मानसून शुरू मैं बोल देता हूँ आज से मानसून शुरू आज से बारिश शुरू रहेगी हैप्पी फार्मर मजे करो खुश रहो और अच्छा सा बैग बनाओ फिर से जो चॉकलेट ना कागड़ियाમાં નહીં નાખવાના ओके बैग साफ रखना ओके चक्कू बैग साफ रखना चलिए हम चलते हैं अम्ब्रेली गाड़ी बदल देता हूँ तो अभी फाइनली अमरली आ चुका है और देखो यहाँ पे बहुत ही मस्त बारिश आ चुकी है हमारे चलाला में भी आ गई नहीं दर्शक बारिश बीच में नहीं थी हाँ अभी यहाँ बीच में पर नहीं थी अच्छी यहाँ पे बहुत अच्छी है बारिश अम्ब्रेली में अच्छी बारिश अच्छी है बात अभी है। मुंबई मौसम- में आ रही है सूरत में कल से आ रही है हाँ तो अभी यहाँ पर हमारे यहाँ भी फाइनली मानसून शुरू हो गया है यस थोड़ा लेट हुआ लेकिन अभी ये बादल है ना वो छाए छाए रहेंगे तो अच्छे ही है अभी फसल सारी अच्छी મોસમ પેલું ફાઇન થઈ ગયું ને એકદમ મસ્ત મસ્ત ઠંડો ઠંડો એકદમ જોરદાર ठंडू થઈ ગયું અમે જઈએ છીએ અત્યારે મસ્ત મંદિરે અત્યારે ભગવાનના દર્શન માટે જઈએ છીએ ત્યારે પછી ડાયરેક્ટ જવાનું છે અમરેલી પપ્પાના ઘરે અને પછી જવાનું છે સિટીમાં તો વન બાય વન सब कुछ दिखाते जाएंगे तो चलो મૂવીમાં પછી મૂવીમાં મૂવી તો હા આજ આખો દિવસનો અલગ અલગ પ્રોગ્રામ છે વન બાય વન બધી ફિનિશ કરીશું तो देखो अभी धूप आ गई देखो थोड़ी देर में धूप आ गई थोड़ी देर में बादल बादल हो जाता है पता नहीं बीच में चलता है बारिश हुई अमरेली में हाँ नहीं है बीच में बारिश है यहाँ पे नहीं है देखो अभी तो अभी चलो अभी जाएंगे डायरेक्ट घर पे तो हमारी सोसाइटी पप्पा की सोसाइटी आ चुकी है अभी विराली भी आने वाली है मंदिर पे तो उसको लेके जाएंगे डायरेक्ट मंदिर पे तो हम साथ में जाएंगे नहीं दर्शक उनको लेकर चलते हाँ उनको लेके चलेंगे भगवान का दर्शन करने के लिए तो गट्टू जी आ चुकी है दोनों गट्टू गट्टू है एक अंदर है कभी बाहर है देखो अभी આવી જા જય સ્વામિનારાયણ તો ચલો
अभी सब लोग साथ में जाएंगे डायरेक्ट मंदिर पे, तो मजा ही मजा है अभी। लेकिन છોકરી બહુ ભણે તો ભણે છે જો, ગાડીમાં ભણે જોઈ તે, તો ગાડીમાં હોમવર્ક કરે છે જો। ડીંગો મારી કેમ છે વીરુ? સારું ને? મજા આવે, એકદમ મજા તો વાંધો આવી ચાલ, હાલો હાલો છોકરી કઈક જગ્યા કરે તો જગ્યા કર બેટો। બે લખ નાખી એ ક્યારની લેશન વિરાલ આખા રસ્તે લેશન કરીને આવી છે। પણ લખાઈ ગયું ને જો ને હા લખે છે હજુ, તો ચલો થઈ ગયું। જય સ્વામિનારાયણ, કેમ છો? ઊંઘમાંથી આવ્યા હું એટલે હા મજા નથી એટલે। ભક્તો જેવા તેવા થોડા ભગવાન ના બીચે જોતો ભગવાન થાળા ગયા થાળા આવે ને જાય એટલે સીધા ભગવાન બોડી જાય હે તો वाह अच्छा चलो तो भगवान ना दर्शन करिए। चलो रूही तुम भी आ जाओ फटाफट। तो हम आए अभी फ्रूट लेने के लिए फ्रूटीला में, और यहाँ पर अलग अलग मस्त फ्रूट बहुत ही बढ़िया क्वालिटी के साथ रहता है। तो हम जब भी आते हैं यहाँ पर फ्रूट्स लेने के लिए आते हैं तो मज़ा आता है। यहाँ पर इलायची बनाना से लेकर बहुत ही हैं। अरे वाह, तो ये है अवोकाडो, बहुत ज़्यादा लोग अभी इसे कंज्यूम करते हैं, अच्छा लगता है। और हम खास इलायची बनाना लेने के लिए आते हैं। ये बनाना बहुत बढ़िया। हाँ बेटा लीची, अच्छा तो आरोही को मनपसंद सबसे ज़्यादा है तो लीची। लीची बाद में हम लेते। ये है तरबूज है, बनाना है, सारा ड्रिंक है। ये भी सारा मस्त ड्रिंक है। ये कच्चा बनाना, अगर किसी को वेफर बनाना ही है तो आपको मज़ा आ जाएगा भाई वेफर बनाने का है। अरे वाह, हाँ तो आरोही को सब याद रहता है। यहाँ पर भाई मौसम्बी मस्त है, चीकू बढ़िया सा है। मौसम्बी यहाँ पर भी है, दोनों अलग अलग रहती है। ये खट्टी मस्त आमली भी खाने का अलग अलग। ओके दो। तो यहाँ पर ऐसा है, और बाकी फ्रिज में भी आप देख सकते हो मस्त बाहर की भी है एकदम रसीला वाला। अच्छा रसीला एप्पल आता है, रसीला आता है तो अच्छा हाँ नहीं खोलू नहीं बेटा। આને બહારથી જોઈ લેવાનું બેટા, આપણે ખોલવાનું નહીં લાગે, કરંટ લાગે કરંટ। ખાવાનું તો કેવાનું। ये भी मस्त द्राक्ष है, देखो बहुत ही बढ़िया होती है ये। बाहर की तरह यहाँ पर भी अच्छा फ्रूट्स सब जगह मिलने लगा है। दाड़म ये भी बहुत बढ़िया है, दाड़म भी। तो जिस किसी को दाड़म चाहिए यहाँ पर भी मिल जाएगा। ड्रैगन फ्रूट है, लीची के जैसे मतलब ये भी है ना। आने શું કહેવાય મને भी ભૂલાઈ ગયું। આને આલુ કહેવાય। हाँ नहीं અત્યારે नहीं घरे। तो चलिए अभी यहाँ पर फ्रूट लेकर हम निकलते हैं घर पे। बाहर बारिश में जैसा थोड़ा मौसम है, किंजल का फोन आता रहता है। तुझे क्या लेना है? खट्टी इमली का अलग, खट्टी इमली, खट्टी इमली। चलिए अभी घर पे चलते हैं, ठीक है। ये क्या है? ये कुछ अलग है, देखो ऐसा कुछ अलग अलग नज़ारा मोपरो। यहाँ पर हम जाते हैं ना घूमने के लिए, तब वहाँ पर मखाना भी है ऊपर। यहाँ पर अलग अलग वो मुखवास है बेटा। हाँ वहाँ पर नहीं लिखा बेटा, तो लिखा होगा यहाँ पर जिंजर, आदू होते हैं ना, आदू उसका मुखवास है। और यहाँ पर नई इस साल की खारेक आ चुकी है, बहुत ही मीठी सब देख सकते हैं ना। तो ऐसा है हमारा अमरेली में फ्रूटीला। तो मज़ा आता है जब भी आते फ्रूट लेकर यहाँ पर जाते हैं। बड़ा बिल अलग अलग बिल बनाते हैं। और यहाँ पर जो है वो ड्राई फ्रूट्स है सारे। तो जिस किसी को ड्राई फ्रूट लेना है यहाँ पर आ जाए। किंजल यहाँ पर लेती है ब्लैक खजूर। हाय क्या बात है। और यहाँ पर ये काजू है, ये पिस्ता है, मरी वाला काजू है, ब्लैक पेपर, अलग अलग है नहीं। अलग वैरायटी है। हाँ यहाँ पर बिस्किट है, अखरोट है। ये देखो अभी 400 रुपए की है। अच्छा 400 रुपए की इतनी बादाम? ब्राजील છે, ब्राजील बदाम છે, ओहो ब्राजील नट्स છે। क्या बात है भाई, अलग अलग इतने। આ છે હની છે, હની हाँ मस्त हनी है। લેવું છે આપણે કા? हाँ एक ले लो। हाँ बेटा लच्छर फटे नहीं खाई। हाँ मस्त। हाँ आगो જ ઊભો છું બેટા। અરે વાહ, આપણે બહારની ચોકલેટ છે અહીંયા, આપણે જીયા દીદી મોકલાવી હતી ચોકલેટ। अच्छा कॉफी मंगाई છે कॉफी। हाँ मैं यहाँ पर कुमार कॉफी पीते ना, हाँ वही कॉफी, उनमें से ये सब ट्राई किया है हमारे कुमार ने। हाँ हाँ ये सब कुछ बताती रहती है और सबसे आगे रहती है।
तो चलिए भाई, अभी ऐसा माहौल है फ्रूटीला का। अभी आज मूवी देखने जाना है तो रात को शायद ब्लॉग रखूँ। मेरा ब्लॉग का एक थोड़ा ठिकाना आगे पीछे हो गया है, फाइनल नहीं हो पाता। थोड़े काम में, बिजनेस में आते जाते रहते हैं, तो कभी रात को रखना हो जाता है, कभी दोपहर 1 बजे का टाइम है मेरा फिक्स, लेकिन मेरा टाइम जो है वो बिगड़ जाता है और आपको टाइम से आगे पीछे थोड़ा ब्लॉग देखने को मिलता है। तो चला लीजिएगा, क्योंकि थोड़ी भाग दौड़ रहती है ना, तो अप डाउन सा हो जाता है, ठीक है। तो ऐसा है। बाकी राजकोट में 18-19 जुलाई को आ जाना है नूतन प्लाजा में, तो वहाँ पर नूतन नगर में हमारा एग्जीबिशन है, वहाँ पर सब लोग फ्रूट खाकर आ जाइए। હજી કેરી ખાવાનું મન થાય છે. એવું હવે ગઈ એટલે વધારે યાદ આવે. મૂકી જો પાછી આપણે જોઉં છું સ્મેલ, જો આમ જોઉં છું. બસ સ્મેલ લઈ લો. સ્મેલ થાય છે. બરાબર છે, સ્મેલ લઈ. એટલે હવે નથી ખાવાની, વરસાદ પડી ગયો ને. हाँ, और यहाँ पर ताज़ा मौसम भी है। बाकी यहाँ पर फ्रोजन में भी ये सब कुछ है, देखो। આ કેરી વરસાદ પડે પછી બધા કેરી આવે એવું કે છે ભાઈ. એવું? હા, હવે આંખ પડે છે એવું કે છે. अच्छा, तो वो बहुत बड़ी આ बात અલગ है કેરી લાગે તો ટેસ્ટ કરવી પડશે. हाँ, ક્યાં ની? दशहरी, છે યુપી ની. यूपी की दशहरी केरी। ओहो हो, ये ऐसी तो कभी है टेस्ट भाई। नहीं किया है दर्शन. हाँ, वो नहीं करेंगे। फर्स्ट बार करेंगे टेस्ट. चलो हाँ, अगले साल करते हैं, अगले साल. पिछले साल। चलो चलो फिर, मज़ा आ गया भाई। फ्रेश फ्रूट देखकर खाने का तो एक तरफ देखोगे तो भी आपको मज़ा आ जाएगा। आ ऐसा, जाता है. हाँ, ऐसा फ्रूट है भाई। चलिए भाई, घर पे अभी हम चलते हैं, ठीक है। આ ફ્રૂટીલામાં આવી છે ત્યાર પછી માર્કેટ નથી ગયા, ત્યારે અમરેલી હા. માર્કેટ ફ્રૂટ લેવા અહીંયા જઈએ છીએ આપણે. અહીંયા જાય છે, આ બધું વિરાલી આવું દેખાડ્યા કરે અમરેલીમાં, કરાવા કરે. હે વેચતા દેખાડ્યું તને તે જ આપણે દેખાડ્યું દેખાડ્યું છે નહીં, અમે દેખાડ્યું છે. કઈ વિરાલી? એવું છે વિરાલી? અમે સ્ટાર્ટિંગમાં આપણે જ જતા ફર્સ્ટ વાર પહેલા, ઓહો, પછી તો આપણને બહુ આઈડિયા નહીં. આ બિલ બનાવતા કેમ બહુ વાર લાગે છે? લાગે એમાં એવું બેન હે ને અમને કન્ફ્યુઝ કર્યા. કન્ફ્યુઝ બહુ, બે બેનો ભેગી થાય ને એટલે નાસ્તો કન્ફ્યુઝ. કરીને નથી આવ્યા ભાઈ, એટલે થોડુંક આમ બરોબર થઈ એવું આજે ગયું. મોડું થઈ ગયું. બરોબર થઈ ગયું થોડું. એમાં બે બેનો ભેગી થાય એટલે કન્ફ્યુઝ તો થાય જ. એવું છે. એ મૂકી દે. હા, ખોટું છે. હા, ખોટું છે એટલે મૂકી દો આપણે. મૂકી દો. तो चलो भाई फटाफट, लेट हो रहा है। तो भाई चलिए अभी हम चलते हैं और फटाफट दोपहर के बाद अभी किंजल को ज्वेलर्स में भी जाना है, क्योंकि इससे पहले जब मंगलसूत्र लिया ना, मजा नहीं आया भाई। तो दूसरा मंगलसूत्र देखेंगे, ये वापस देंगे, और कुछ हमने उसको बोल के रखा था मजूरी कटिंग बटिंग नहीं करेंगे ना, तो वो बोले कि नहीं आ जाइए। तो अभी हम जाएंगे उधर और दूसरा मंगलसूत्र भी लेते हैं। तो कैसा मंगलसूत्र है वो देखेंगे। हाँ बेटा बोलिए। તમને ખાવ હોય તો લાઈક કરો શેર કરો. ओके, मुकी दो। तो चलिए भाई, ज्वेलर्स में जाना है, थोड़ा मंगलसूत्र चेंज करवाने के लिए। हाँ, ले लोग में दिखता नहीं है, थोड़ा कम पड़ रहा है अभी. એવું છે? बड़ा लेना है. બોલો લે ઓરા લે, અને હું કરું? આકળ બાંધવી છે. ઈ જ કરો ને પણ પૂછી લે પેલા ની પડી હોય તો આપણે ये हारी तो ઓનાની फैशन पास. ઓનાની રખ ચડાઈ દઈ ને. हाल હાલા सोनारी कर। पर के नहीं खोटी है. चलो फिर पेमेंट हो रोही गई. आ जाओ बेटा। चलो क्या अभी बाकी रह बहुत गया सारा तारे? काम है वो निपटाना है अभी. છોકરીઓને તો દીધું ગમે ને બાકી જ રહી જાય સમજો અમારે આને જો મૂકી જો લમક લાવો બિચાર હારે મારી દીકરી ડાય મૂકી દે અને ઓલી થોડું मुंह थोड़ा अप डाउन हो जाता है आम ले ओके चलो चलो रेडी हो गई अभी. चलो चलते हाँ